હેલો, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું એચ.કે. બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે દૂધીના મુઠિયા. દૂધી છે, સરસ એવી કૂણી દૂધી લીધી છે, તેના મુઠિયા બનાવવાના છે. હવે તેને સોલીને કટિંગ કરીશું. છાલ ઉતારી દીધી છે. હવે જોઈએ, અંદર કૂણી જ છે, બીજ નથી, તેથી છીણવામાં મજા આવશે. આ રીતે તમે નાની મોટી છીણથી આ રીતે છીણી શકો છો. કરવા માટે મૂકી દઈશું. ત્રણ ગ્લાસ પાણી લીધું છે. 2 ચમચી ઘઉંનો કકડો લોટ, ચમચી સોજી એડ કરીશું. નાખવાનો નથી. જુવારનો લોટ 1 ચમચી એડ કરીશું. બાજરીના લોટથી મુઠિયા કાળા પડતા હોય છે, તેથી જુવારનો લોટ એડ કરે છે. હળદર નોર્મલી એડ કરીશું, કારણ કે અંદર ખોડ આવે, તેથી હળદરનો ઉપયોગ ઓછો કરવાનો. 1 ચમચી એડ કરીશું. મીઠું 1/2 ચમચી એડ કરીશું અને લસણની પેસ્ટ એડ કરીશું. વરિયાળી એડ કરીશું 1/2 ચમચી. હિંગ એડ કરીશું 1/4 ભાગની. હળદ એડ કરી 1/2 ચમચી. 1 ચમચી તેલ એડ કરીશું. મરચાં અંદર એડ કર્યા છે પેસ્ટની અંદર, તેથી મરચું લાલ ઓછું નાખીશું નોર્મલી. આ રીતે પાણીનો ઉપયોગ કરવાનો નથી. દૂધી છીણેલી છે, તેથી ઓટોમેટિક મિશ્રણ થઈ જશે. લંબગોળ કરીને મૂકવાના છે. તેલ લગાવીને મૂકી છે પ્લેટની અંદર. હવે આ રીતે પ્લેટ અંદર મૂકીશું. મુઠિયા બાફવા મૂકેલા છે, તો અડધો કલાક સુધી થવા દઈશું. કલાક બાફવા મૂક્યા હતા, બફાઈ ગયા છે. હવે તેને કટિંગ કરીશું. આ રીતે બાફીને ઠંડા થવા દીધા, પછી કટિંગ કરી દીધા છે સરસ એવા મુઠિયા દૂધીના. તમે આ રીતે બાફેલા પણ ખાઈ શકો છો, અને બાફ્યા સિવાય જો તમને ના ભાવતા હોય તો આ રીતે ગરમ તેલ કરીને વઘાર કરીને તમે ખાઈ શકો છો. રાઈ એડ કરીશું. જીરું એડ કરીશું. રાઈ અને જીરું થઈ ગયા છે, શેકાઈ ગયા છે. હવે તેમાં તેલ એડ કરીશું. તેલ થઈ ગયું છે. મુઠિયા દૂધીના મુઠિયા એડ કરીશું. 2-3 દૂધીના મુઠિયા ગયા, તેમાં તલ એડ કરીશું. સરસ એવો ટેસ્ટ આવે તલના આધારે. કરીશું. દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે લીલા ધાણા એડ કરીશું. મિત્રો, આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. દૂધીના સરસ એવા મસ્ત મજાના મુઠિયા તમે આ રીતે સરળ પદ્ધતિથી ઘરે બનાવી શકો છો. સરસ એવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી મુઠિયા બન્યા છે. તમે ઘરે દૂધીના મુઠિયા બનાવી શકો છો.
થોડા સમયમાં સરળ પદ્ધતિથી. તમે મહેમાન આવે તો પણ તમારે સમય ના હોય કે આ રીતે નાસ્તો બનાવો છે, જોડે થોડા બનાવે છે, તો તમે ઓછા સમયમાં પણ બનાવી શકો છો. બાળકો સ્કૂલે જતા હોય તો તમે નાસ્તામાં દૂધીના મુઠિયા બનાવીને આપી શકો છો. તો આ રીતે ઘરે તમે સરળ રીતે બનાવીને અનેક રીતે દૂધીનો હલવો પણ થઈ શકે છે, દૂધીનું શાક પણ થાય છે, દૂધીના આ રીતે મુઠિયા પણ થાય છે. અનેક વાનગીઓ દૂધીની બનતી હોય છે. દૂધી ખાવામાં ખૂબ જ ઠંડી હોય છે, તમને પેટની અંદર ઠંડક આપે છે. દૂધીનો રસ બનાવીને ઘણા લોકો તેના પીતા હોય છે. તો મિત્રો, આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે, તો તમારા મિત્રો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.